અને 4 ફરજિયાત દરખાસ્તો પીએમ મોદીની સાથે હતા। ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી સતત ત્રીજી વખત ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું। વારાણસી જે બેઠક પર પીએમ મોદીએ 2 વખત જીત મેળવી છે, ત્યાં 1 જૂને સામાન્ય ચૂંટણીના અંતિમ તબક્કામાં મતદાન થશે। મોદી વર્તમાન સાંસદ સભ્ય અને ભારતીય જનતા પાર્ટી વારાણસીથી ઉમેદવાર છે। તેમને 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં આ સીટ જીતી હતી। અગાઉના દિવસે તેમના કાગળો ભરવાના માર્ગમાં મોદીએ ગંગાના કિનારે વારાણસીના પ્રતિષ્ઠિત દશાશ્વમેઘ ઘાટ પર પ્રાર્થના કરી હતી। તેમણે કાલ ભૈરવ મંદિરની પણ મુલાકાત લીધી હતી। બીજેપી અને તેના સાથી પક્ષોના અન્ય નેતાઓ જેઓ મોદીના નામાંકન ફાઇલિંગમાં સામેલ થયા હતા, તેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ હતા। આરએલડી ચીફ જયંત ચૌધરી, એલજેપી નેતા ચિરાગ પાસવાન, આપના દળના પ્રમુખ અનુપ્રિયા પટેલ અને એસબીએસપી પ્રમુખ ઓમ પ્રકાશ રાજભર પણ હાજર રહ્યા હતા। પીએમએ સવારે 11:40 થી બપોરે 12 વાગ્યાની વચ્ચે પોતાનું નામાંકન પત્ર ભરવાનું પસંદ કર્યું હતું। સમયનું એક શુભ મહત્વ છે। 14 મેના રોજ પુષ્ય નક્ષત્ર અને ગંગા સપ્તમી વચ્ચે સંયોગ હતો। પીએમ મોદી, જેમને 2014માં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રથમવાર વારાણસીથી ચૂંટણી લડી હતી, તેઓ વારાણસીની બેઠક પરથી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કામાં 1 જૂનના રોજ મતદાન થશે। પીએમ મોદીએ સોમવારે વારાણસીમાં એક આકર્ષક રોડ શો યોજ્યો હતો અને તેમના ત્રીજા કાર્યકાળમાં પવિત્ર શહેરની સેવા કરવા માટે ઘણું કરવાનું વચન આપ્યું હતું। 2:20 દિલ્હીથી પટના એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો, જ્યાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ અને રાજ્યસભાના સાંસદ સુશીલ કુમાર મોદીનું સોમવારે સાંજે દિલ્હી એઆઈઆઈએમએસમાં સારવાર દરમિયાન નિધન થયું હતું। તેઓ 72 વર્ષના હતા। છેલ્લા કેટલાક સમયથી તેમને ગળાની કેન્સરની બીમારી હતી। સુશીલ કુમાર મોદીએ ગળામાં દુખાવાની ફરિયાદ પર લગભગ 7 મહિના પહેલા ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારથી તેઓ દિલ્હી એમ્સમાં સારવાર હેઠળ હતા। તેમણે પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે તે 6 મહિનાથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે, જેના કારણે તેમણે પીએમ મોદીને પણ કહ્યું છે કે તેઓ લોકસભા ચૂંટણીમાં ભાગ લઈ શકશે નહીં। આખરે સોમવારે દિલ્હીમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું। તેમના નિધન પર રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રી અને દેશભરના તમામ પક્ષોના નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે। સુશીલ કુમાર મોદીના નિધન બાદ તેમના પાર્થિવ દેહને ખાસ વિમાન દ્વારા પટના લાવવામાં આવ્યો હતો। પટના એરપોર્ટ પર ભાજપના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી। અહીંથી તેમના પાર્થિવ દેહને તેમના રાજેન્દ્રનગર સ્થિત નિવાસસ્થાને લઈ જવામાં આવશે, જ્યાં અંતિમ દર્શન કર્યા બાદ પટનાના ગંગા ઘાટ પર સરકારી સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। મહાદેવ મંદિરે ધ્વજારોહણનું આયોજન કરાયું હતું। કચ્છથી મોટી સંખ્યામાં આહિર સમુદાયના લોકો સોમનાથ ખાતે પહોંચ્યા હતા। રત્નાકર તટે બિરાજમાન દેશના પ્રથમ જ્યોતિર્લિંગ અને કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવ મંદિર ખાતે હજારોની સંખ્યામાં આહિર સમાજના વિદ્યાર્થીઓ અને લોકો ઉમટી પડ્યા હતા। કચ્છ આહિર સમાજ દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવલ ભવિષ્ય અને કારકિર્દીને અનુલક્ષીને દેવાધિદેવ સોમનાથ મહાદેવને ખાસ ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું હતું। કચ્છથી મોટી સંખ્યામાં આહિર સમુદાયના લોકો સોમનાથ ખાતે પહોંચ્યા હતા। સવારે ઢોલ શરણાઈ અને ડીજેના તાલે ઝૂમતા આહિર સમુદાયના અંદાજે 1800થી વધુ લોકો સોમનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચતા હર હર મહાદેવ અને જય દ્વારકાધીશના નાદ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। કચ્છ આહિર સમાજના આગેવાન માવજીભાઈ, રવિભાઈ સહિત હજારો આહિર સમુદાય સાથે ગીર સોમનાથ જિલ્લાના આહિર સમાજના આગેવાનો અમુભાઈ સોલંકી, હીરાભાઈ જોટવા,
વિક્રમભાઈ પટાટ, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, પ્રોફેસર જીવાભાઈ વાળા સહિતના આગેવાનો અને સ્થાનિક લોકો પણ આ ભવ્ય આયોજનમાં સહભાગી બન્યા હતા. સોમનાથ મહાદેવને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ધ્વજા પૂજા બાદ સોમનાથ મહાદેવના મંદિર શિખર પર ધ્વજારોહણ કરવામાં આવી હતી. શ્રી યદુવંશી સોરઠિયા આહિર પરિવાર કચ્છ દ્વારા સમસ્ત આહિર સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના અર્થે 12 જ્યોતિર્લિંગ પૈકીના મુખ્ય જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના ચરણોમાં ધ્વજા આરોહણનું આયોજન કરેલ, જેમાં સમસ્ત ગુજરાત સમાજના મુરબ્બીઓ, આ વિસ્તારના આહિર સમાજના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ જોડારા અને આવનારા દિવસોમાં આહિર સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સોમનાથ દાદા અમને આશીર્વાદ આપે અને આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય થાય એવા સોમનાથ દાદાના ચરણોમાં વંદન છે. વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ એવી રીતે હતું કે જેમને બી એક ભાગ લેવો હોય તો તે લોકોને પોતાના ખાલી નામ લખાવવાના હતા અને બસ એને વિના મૂલ્યે કોઈ બી એક બી ચાર્જ નકર આપણે જોતા ક્યાંક જઈએ તો આપણે થોડોક ચાર્જ 100, 200 યા ફિર 1000 સુધી તો હોય જ આટલે દૂર આવી, પણ અમને અમારા સમાજવાળા જેમ કે એકદમ ફ્રીમાં એકદમ વિના મૂલ્યે અમને અહીંયા સુધી લઈ આવે છે અને અમને અહીંયા ખડે દર્શન બી. રાજ્યમાં જે પ્રમાણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને ભાવનગર માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા સુરક્ષા વ્યવસ્થામાં દાવા કરવામાં આવી રહ્યા છે. રાજ્યના મોટા ભાગના જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેના ભાગરૂપે સાવચેતીના પગલાં લેવા માટે ભાવનગર માર્કેટિંગ યાર્ડ નિષ્ફળ ગયું હોય તે પ્રમાણેના દ્રશ્યો હાલ યાર્ડમાં જોવા મળી રહ્યા છે. યાર્ડમાં કુલ 5 મોટા શેડ આવેલા છે જે સંપૂર્ણ ખુલ્લા હોય, જેના કારણે કમોસમી વરસાદ થવાની ખેડૂતોની જણસને ખૂબ મોટા પાયે હર વખત નુકસાન થયું હોય છે. આવી પરિસ્થિતિમાં ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં કમોસમી વરસાદને લઈ કોઈ આગેતરું આયોજન કરવામાં આવ્યું નથી. હાલ ખેડૂતોનો માલ મોટા પાયે ખુલ્લામાં જોવા મળી રહ્યો છે. જો વરસાદ આગાહી મુજબ વરસે તો મોટા પાયે ખેડૂતો પાયમાલ થાય તેવી પરિસ્થિતિ યાર્ડમાં જોવા મળી રહી છે. ખેડૂતો મહાન મહેનતે પોતાની જનસનો ફાલ પૂરો કરીને 2 પૈસાની આવક થાય તે માટે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં પોતાની જનસ વેચવા માટે લાવતા હોય છે. પરંતુ જ્યારે કમોસમી વરસાદ થયો છે ત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પારાવાર નુકસાનીની સહન કરવાનો વારો આવ્યો છે. આવું એટલા માટે થઈ રહ્યું છે કે અગાઉ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને જાણ કરવામાં આવતી નથી. હાલની પરિસ્થિતિ પણ કંઈક એવી જ જોવા મળી રહી છે. જ્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરીએ જણાવ્યું હતું કે વરસાદની આગાહી અનુસંધાને ખેડૂતોને જાણ કરવા હતી. હાલની પરિસ્થિતિમાં ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં અનાજની આવક શરૂ છે. આ સાથે જ લીંબુની આવક શરૂ છે. તેમજ ડુંગળીની પણ વ્યાપક પ્રમાણમાં આવક શરૂ હોવાના કારણે તમામ માર્કેટિંગ યાર્ડના શેડ છે તે ભરાઈ ચૂક્યા છે. જો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ વરસાદ વરસે તો ભાવનગરમાં ખેડૂતોને પોતાની જનસમાં મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવી શકે છે. જો કે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં જે વેપારીના ગોડાઉન છે ત્યાં સંપૂર્ણપણે સુરક્ષિત હોવાથી માવઠાનો માર માત્ર ખેડૂતોના માથે જ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસંધાને આગોતર આયોજન કરેલ છે કે જેવા અમારી પાસે મિનિમમ 5 શેડ છે. ત્યાં અમારા બધા ખેડૂતોને અમે સૂચના આપી દીધી છે અને જાહેરાતે પણ કરી છે કે ભાઈ હવામાન વિભાગની આગાહી અનુસંધાને પોતપોતાનો માલ સુરક્ષિત રહે માટે તાલપત્રી અથવા પ્લાસ્ટિક લઈને આવવું અને અમારી પાસે 5 શેડ છે, 5 શેડની અંદર સુરક્ષિત રીતે મૂકી દેવું. આગાહી હવામાન વિભાગની આગાહી છે 12 તારીખથી 16 તારીખ લગીની આગાહી હોવાથી અમે આજે જ તે જાહેરાત કરી દીધી છે અને પ્રેસ મારફત અમે અત્યારે પ્રેસ નોટે આપી દીધી છે કે ભાઈ દરેક ખેડૂત ભાઈઓએ પોતપોતાનો માલ લાવતી વખતે પોતાએ તાલપત્રી અથવા પ્લાસ્ટિક જરૂર લાવવું, જેથી કરીને તમારો માલ સુરક્ષિત રહે અને સ્વચ્છ રહે. જામનગર શહેર જિલ્લામાં તાજેતરમાં જ સિક્કા ગામમાં ₹14 લાખની ઘરફોડ ચોરીનો બનાવ બનવા પામ્યો હતો. જે ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી. ત્યાં જ જામનગરમાં વધુ એક નિવૃત્ત આર્મી મેનના બંધ મકાને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
જામનગરમાં બાલાજી પાર્ક પાસે નંદનવન પાર્ક 3માં રહેતા અને મસાલા તથા ગ્રોસરીનો ભાગીદારીમાં વ્યવસાય કરતા નિવૃત્ત આર્મીમેન રણવીર પ્રતાપ સુધાકર સિંહ રાજપૂતના દાદીમાનું અવસાન થયું હતું. તેથી તેની ધાર્મિક વિધિ માટે સહપરિવાર ઘરને તાળા મારીને પોતાના વતન ઉત્તર પ્રદેશમાં ગયા હતા. જ્યારે તેમના બંધ મકાનને ગત તારીખ 29 એપ્રિલથી 3 મે સુધીમાં તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો બારીની ગ્રીલ તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરના કબાટમાંથી ₹13,68,000ની રોકડ રકમ, ₹1,35,000ની કિંમતના સોનાના ઘરેણાં તેમજ ₹3 લાખથી વધુની કિંમતના ચાંદીના સિક્કા અને ઘરેણાં ઉપરાંત 0.32ની લાયસન્સવાળી પિસ્તોલ અને 30 રાઉન્ડના 2 મેગેઝીન મળી કુલ ₹18,56,300ની માલમત્તા ચોરી કરી લઈ ગયા હતા. તેમના ભાગીદાર બંધ મકાનમાં ફૂલ ઝાડને પાણી પાવા જતા તેને ચોરીના આ બનાવની જાણ થઈ હતી. આથી તેમને તુરંત જ રણવીર પ્રતાપસિંહ રાજપૂતને ટેલિફોન કરીને જાણ કરતા રણવીર પ્રતાપસિંહ રાજપૂત તાબડતોડ જામનગર દોડી આવ્યા હતા અને આ બનાવ અંગે CTC ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 13 તારીખે મારા દાદીમાં ગુજરી ગયા હતા ને 17 તારીખે અમે લોકો અહીંથી ગામડે નીકળી ગયા હતા. મને 3 તારીખે મારા ભાઈબંધનો ફોન આવ્યો, અહીંયા ઉપર આવ્યા, એમને જોયું કે તમારા કિચનનું ગ્રીલ કપાયેલું છે. આવી રીતે હતું. મેં કીધું ના. પછી એમને ઘરમાં જઈને જોયું ખોલીને તો ઘરમાં ચોરી થયેલી હતી. જેમાં ચોરીમાં મારું પર્સનલ લાઇસન્સ છે, ઓલ ઇન્ડિયા લાઇસન્સ છે, એમાં પિસ્ટલ ચોરી થઈ છે, લાઇસન્સ ચોરી થયું છે, ઘરેણાં છે, રોકડ રૂપિયા છે અને ચાંદીના ઘરેણાં છે, એ બધી ચોરી થયું છે. લગભગ 19 થી 20 લાખ રૂપિયાનું મુદ્દામાલ, 30 કાર્ટેજ હતા પિસ્તલના, 2 મેગઝીન અને 1 પિસ્ટલ અને લાઇસન્સ એ પણ સાથે. પછી મેં પોલીસમાં ફરિયાદ લખાવી જઈને. પોલીસમાં ફરિયાદ તો તે દિવસે જ એ લોકો 3 તારીખે જ્યાં લખાવી દીધું હતું, પણ 6 તારીખે હું આવ્યો. 6 તારીખે અહીંયા ગયો હું. પછી ત્યાં જઈને PI ચૌધરી સાહેબ હતા, એમને મળીને આવ્યો હું અને હવે આગળની કાર્યવાહી એ લોકો કરે છે. બીજી તરફ બનાવ બાદ શહેરના CTC ડિવિઝન વિસ્તારમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તપાસ માટે દોડી ગયા હતા અને આ ચોરીનો ભેદ ઉકેલવા માટે ડોગ સ્ક્વોડ અને FSLની મદદ પણ લેવાઈ હતી. રણવીર પ્રતાપસિંહ રાજપૂત આર્મીમાંથી નિવૃત્ત થયા પછી જામનગરમાં હસમુખભાઈ નામની વ્યક્તિ સાથે ભાગીદારીમાં ગ્રોસરી અને મસાલા સપ્લાયનો વ્યવસાય શરૂ કર્યો હતો અને તેને ધંધામાંથી લસણના વેપારની મળેલી આશરે 13,68,000ની રકમ પોતાના ઘરમાં રોકડ સ્વરૂપે રાખી હતી. નિવૃત્ત આર્મીમેનના દાદીમાનું નિધન થતાં તેઓને અચાનક જ વતનમાં ઉત્તર પ્રદેશમાં જવાનું થયું હતું. પરિણામે તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું. આશરે 13,68,000 જેટલી રોકડ રકમ તેમજ સોનાના દાગીના 1,35,000 કિંમતના તથા ચાંદીની સિક્કા તેમજ ચાંદીની વસ્તુઓ કુલ 3 લાખ આશરે કિંમતની તેમજ તેમના પરવાનાવાળી એક હથિયાર એટલે કે .32 કેલિબરની પિસ્ટલ અને 30 રાઉન્ડ આટલી વસ્તુઓ તેમના ઘરમાંથી ચોરી થયેલું જાણવા મળેલ હતું. જે બાબતને અનુલક્ષીને CTC ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં IPC 454, 457 અને 380 મુજબની FIR દાખલ કરવામાં આવેલ છે. એ જે ભાઈ છે આ આર્મીમાંથી નિવૃત્ત છે તેમજ તે નિવૃત્તિ બાદ અલગ પોતાનો બિઝનેસ પણ ચાલુ કરે છે. મસાલાને લગતો એમનો પોતાનો બિઝનેસ છે અને તે રોકડ રકમ તેમના બિઝનેસને લગત હોય જેના બિલો તેમને રજૂ કરેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જ જામનગર તાલુકાના સિક્કા ગામની TPS કોલોનીમાં 3 બંધ મકાનમાંથી તસ્કરોએ ₹14 લાખની માલમાતાની ચોરી કરી લઈ ગયા હતા. આ બનાવનો ભેદ હજી ઉકેલાયો નથી ને ત્યાં જ જામનગરમાં વધુ એક 18 લાખથી વધુની ચોરીનો બનાવ બનતા ગુજરાતમાં વાતાવરણ અસ્થિર હોવાના કારણે અને હવામાન વિભાગની આગાહીના પગલે ગત મોડી રાત્રે ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક વધી હતી. હવામાન વિભાગની આગાહીને પગલે ગત મોડી રાત્રે પડેલા વરસાદ અને ભારે પવનના કારણે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક અચાનક જ વધી છે. ત્યારે તારીખ 14 મે 2024ને મંગળવારના રોજ વહેલી સવારથી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના 8 થી 10 હજાર બોક્સની આવક શરૂ થયેલી હતી.
તે સાથે કેસર કેરીના એક બોક્સનો ભાવ ₹600 થી ₹1200 સુધી બોલાઈ હોવાની સાથે દર વર્ષની સરખામણીએ આ વર્ષે કેસર કેરીના બોક્સની આવકમાં સરેરાશ 50% ઘટાડો થયો હોવાનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર સમિતિના ઇન્સ્પેક્ટર હરેશ ગજેરા દ્વારા જણાવવામાં આવ્યું હતું. તે સાથે હરેશ ગજેરાએ જણાવ્યું હતું કે ગત મોડી રાત્રે જે વાવાઝોડું આવેલું તેમાં યાર્ડમાં કોઈ પણ પ્રકારની નુકસાનની હાલ ખેડૂતોને થઈ નથી, જ્યારે વિસાવદર, મેંદરડા, સાસણ, વંથલી સહિતના વિસ્તારોમાં કે જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં કેરીના પાકને નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના હોવાનું હરેશ ગજેરા દ્વારા જણાવવામાં આવ્યું હતું. તો બીજી તરફ વંથલી તાલુકાના કેટલાક બગીચાઓમાં પણ કેસર કેરી આંબામાંથી ખરી પડી હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે. આજના ભાવ 800 થી માંડી અને 1200 સુધીના ભાવ છે સારી કેરીના. 8000 બોક્સની આવક છે અને રાતના જે વાતાવરણ બગડ્યું અને પવન ઉપડ્યો પણ આપણા યાર્ડમાં કોઈ નુકસાની થયેલ નથી અને ખેડૂતોનો માલ વ્યવસ્થિત ઉતારેલ છે. જનરલ આ વર્ષે તો પુષ્કળ તો ન કહેવાય, કારણ કે દર વર્ષે આ ટાઈમે 25 થી 30,000 બોક્સની આવક હોય. એની જગ્યાએ હમણાં થોડીક આવક વધી છે, તમારી વાત સાચી છે. 8 થી 10,000 બોક્સ આવ્યા છે. શરૂઆતમાં આપણે 3 થી 5,000 બોક્સ આવતા, એ અત્યારે આજની તારીખે છેલ્લા 8 દિવસથી 8 થી 10,000 બોક્સની આવક છે અને સારા એવા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. હા, દર વખતે આપણે જોઈએ છીએ એમ વાવાઝોડું જ્યારે આવે ત્યારે કેરીના પાકને વધારે પડતું નુકસાન થાય છે. એમાં ગઈ રાત્રે પવનની જે વધારે ગતિ હતી. બોટાદ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં કરા ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે, જ્યારે બીજી બાજુ ભાવનગર જિલ્લામાં ખેડૂતોમાં ચિંતા વધી હતી. હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ વરસી પડ્યો હતો. જિલ્લાના સોનગઢ, ઉમરાળા, વલ્લભીપુર અને ભાલના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને નુકસાન થયું છે. સોનગઢ પંથકમાં ખેડૂતો આંબા, લીંબુ, જમરૂખ સહિતના બાગાયતી પાકનું વાવેતર કરતા હોય છે, જેમાં ગઈકાલે ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ વરસી પડતા કેરીના પાકને નુકસાન થયું છે. ભારે પવનના કારણે પાકવાની અણી ઉપર આવેલો પાક ખરી પડતા ખેડૂતોને 30 થી 40% જેટલું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ભારે પવન અને વરસાદના કારણે લીંબુના ફૂલ ખરી જવાથી લીંબુનું વાવેતર કરતા ખેડૂતોને પણ નુકસાની જાય તેવી સ્થિતિ છે. ભાવનગરમાં મંગળવારે પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. અત્યારે તો અમારે આંબા છે, તો આંબામાં તો બહુ નુકસાની આવી. પહેલેથી કાંઈ આંબા આવ્યા નથી અને ખરી ગયું જે હતું એ. આજુબાજુમાં તે બધે લીંબુમાં છે, આંબામાં છે, બધે નુકસાની તો બહુ આવી છે. ઝાડ છે ઊભી બધી પડી ગયેલી છે. આજુબાજુમાં તો અત્યારે આંપા બધે ઝાડ છે બધી પડી ગઈ છે અને લીંબુ છે તો લીંબુ બધા ખરી ગયા. આની પાછળ તો મહેનત બહુ છે.